हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल वाइफ विथ आर्ची તને સરવાઈસ નહીં તો તમે જો છો આ છોકરી કર્લ્સ કરીને ઊભી છે. આને પહેલાં કલરથી કર્લ્સ કર્યા પછી ના થયા એટલે આને આ લગાવ્યું છે હીટલેસ કર્લ્સ વાળું. જે પહેલાં હીટથી કર્લ્સ કરી પછી હીટલેસ લગાવે છે તનું. વાહ. અને અમે શું કરી રહ્યા છીએ તો આજે અમે આવાડો ટ્રેન્ડ કરવાના છે. ક્યાંથી બતાવીશું આપણે? પેલું વાળું આવ્યું છે ને ધુરંધરનું, તું ચાંદ હૈ ધડકતા હુઆ, એ વાળું. તો અમે એ વાળો ટ્રેન્ડ કરવાના છીએ જોડે, એટલે અલગ અલગ પણ આમ એ એના રીતે પોસ્ટ કરે, હું મારી રીતે ખાલી જોડે બનાવવાના છે. તો પહેલાં હું સ્ટાર્ટ કરું છું, પછી તનું કરશે. ધ્વનિ શું બનાવું છું તું? હે ટાઈમ પાસ ક્લેથી બનાવી. ક્લેથી બનાવી છે? અચ્છા, આને શું કહેવાય? શું કહેવાય તો નહીં ખબર. ક્લે, મોલ્ટેડ ક્લેથી. અબે મોલ્ટેડ ક્લેની વાત નહીં કરતી, આજે આપણે રમીએ છીએ ને આવાળું, એને શું કહેવાતું તું યાદ છે તને? પઝલ્સ. હા, એવું જ કહેવાતું તું લગભગ. તો મારા મગજમાં આવી હતું પણ મેં કીધું એ નહીં કહેવાતું હોય. ચિત્ર કલાકારી કરતે હુએ પૂરી કોશિશ ધ્વનિ કી. પહેલાં નાનપણમાં અમે ગાઈસ જોડે કલર કરતા હતા. કોઈની બી ડ્રોઈંગ બુક હોય અમે જોડે જ કરીએ. હંધ્વનિ. અને એમાં તે આખું પાટિયું બગાડીશ બહન ધ્વનિ. પૂરા પાટિયા બગાડને કી ક્યાં જરૂરત થી? મેં બહુ કલર કર્યા. પહેલાં આ કર્યો, પછી બ્લુ કર્યો, પિંક કર્યો, પછી આ કર્યો લાસ્ટમાં. वाव, कलाकार इंसान तो हमारे पास ही है, कहीं पर ढूंढने की जरूरत नहीं है हमको. બ્રશિસ તો ધ્વનિ એટલા ભેગા કર્યા છે કે કારણ કે આર્ટિસ્ટ તો ધ્વનિ જ છે. શું કહેવું ધ્વનિ? હા મેડમ, આવીએ તમારું શૂટ કરવા. સ્ટાઇલ મારા વિડીયોમાં બધા સ્ટાઇલ કેમ મારતા હોય છે ગાઈઝ, મને નહીં ખબરતી. જે દેખો એ આમ 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 જ કરતું હોય. બોલા દિયા દીદી આય તો એ બી આમ 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 કરતા. નાટક ખતમ નહીં થતા છોકરીઓના. શું ડોજો તડકો છે, ગરમી ચાલે છે, તડકો કેવી રીતે જતો રહે મને એ નહીં ખબર પડતી. આજે 6 વાગ્યા સુધી તડકો નહીં જવાનો, તડકો કરે છે, ગરમી લાગે મને. ઉપરથી એને મને આ સ્લીવ્સ વાળું નાઇટ ડ્રેસ પહેરાવી દીધું વિડીયો માટે. તો અત્યારે અમારે 3 વાગ્યેનું અમે સ્ટાર્ટ કર્યું હતું, અત્યારે 5 વાગી ગયા છે. આ છોકરીએ હજી 2 શર્ટ લીધા છે. એક શર્ટમાં આને એટલી વાર કરી છે, માંડ લેવડાય. પછી બીજો શર્ટ તો અંદર જ શીખવાડે એસીમાં, પછી બહાર લઈ ગયા આના. શું ખબર શું કરે છે. બોમ્બાસ્ટિક સાઇડ આઈ. પછી મેં વિચાર્યું કે માથાને ઠંડક કરવા પેપ્સી ખાઈએ. પેપ્સી. તો ગાઈઝ પ્લાનમાં થોડો ચેન્જ આવી ગયો છે. અત્યારે તનુનું બિફોર ખાલી શૂટ કર્યું અને એને ક્યાંક જવાનું આવી ગયું તો એ ગઈ. એટલે મારું બિફોર તો બાકી જ છે, ને મારું બિફોર આફ્ટર ને એનું આફ્ટર એ અમે કાલે શૂટ કરીશું. તો હવે આ વ્લોગ ખબર નહીં આજે અત્યારે આગળ ચલાવીશ કે નહીં, કાં તો કાલે ચલાવીશ, ખબર નહીં મને. કાલે અડધું ચાલુ કરીશ, કાં તો આજેનું અડધું લઈશ ને કાલનું અડધું લઈશ, કશુંક તો કરીશ. અને આમાંથી શું કરે છે માહી બહેન? मुँह छुपाने से कुछ नहीं होगा, आप रिकॉर्ड हो चुके हैं मेरे वीडियो में. अभी मजा आएगा ना पीडू. पेप्सी खाओ मौज करो, माई. मजा आई. अब छुपने से कोई फायदा नहीं है, कानून ने आपको पकड़ लिया है. ગાઈઝ મોવો પેપ્સીનો ફોટકો ફોડે. શું કહેવાય? ફુગ્ગો ફોડે. અહીં જોઈએ કેવી દેખાવ છું. જોજે કેવી દેખાવ છે. શું બોલો? પાર બાજુ ઉઠું બોલો. સાઈડથી દેખાય છે પણ એવું નહીં કે વિડીયોમાં આવી જઈએ. બતાવું વિડીયોમાં બતાવું. તો વિડીયો કોઈ નહીં જોતું, મારી તું આવી જઈશ તો બી કશું ફરક નહીં પડે. મજા આવી.
મારી તું પેપ્સી ફોડું શું કઈ આવી રીતે? હા તો મેં વિડીયોમાં કેમ ના ખાધી? વિડીયોમાં ખાધી હોત તો હું તને લેટ નહીં યાર. આય ચાલ વિડીયોમાં आती क्यों नहीं? देखो घर से इसे देख लिया ना गाइस आपने, रिवील हो ही चुकी है ये लड़की. हमें पड़ीका मंगाई दीदा छो. पड़ीका 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 पड़ी. ગાઈસ અમે 2-3 કલાક કામ કર્યું, એના પછી શું લાગે? ભૂખે પેટ કા ક્યાં કર सकते हो? તો આ જોઈને મમ્મી અમને ના મારવાન નહીં અમને બાળકો છે. અમે તો પડીકા ખાઈએ જ ને, તો કોણ ખાય? હવે મમ્મી નહીં બોલતી હોય ને તો બી વિડીયો જોઈને તો બોલશે. સેટ કટ ના કરતા, કારણ કે પડીકા તો બતાવવાના હતા. પડીકા ખાઓ, મોજ કરો. 9 વાગી ગયા છે અને અમે બે શું કરીએ છીએ? અમે બે બિચારા ભૂખ્યા લાચાર બચ્ચાઓ છે. અમે અમારા મમ્મી પપ્પા અમને મૂકીને હેડ્યા જઈશ રોજ. આજે એ લોકો ગામડે જતા રહે અમને મૂકીને. શું કરી શકીએ છીએ? એકલા જઈને ખાશે. હવે અમારે બી કંઈક જુગાડ તો કરવો પડે, તો હવે અમે બી ખાવા જઈએ છીએ બહાર. ખાવા પીવું એસ કરું મિત્રો. આ છોકરીને દેખી લીધી. વિડીયોમાં કેપ્ચર થઈ ગઈ. માય મૂકજે આના. ક્યારની આ મને પૂછે છે શું ખાવ છો? ઓય અહીંયા આ ક્યારની મને પૂછે છે શું ખાવું છે. હવે પોતે જ ડિસાઈડ નહીં કરી રહી કે શું ખાવું છું. ક્યારની મને પૂછે ચાઇનીઝ ખાવું છું, આ ખાવું છું, ઓલું ખાવું છું. હું તો કંઈ બી ખાઈ લઈશ. ક્યારનું આ ખાવું છું, ઓલું ખાવું છું. મને નહીં ખબર મને શું ખાવું છે. એને કહું છું હું તો કંઈ બી ખાઈ લઈશ. કંઈ નહીં, અમારે કંઈ બી ખવડાવું.